નમસ્તે વિદ્યાર્થી મિત્રો, દસમ સ્કૂલ યુટ્યુબની ચેનલમાં આપણું બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે સ્ટાન્ડર્ડ 12 ની અંદર લાસ્ટ વિડીયોમાં ઇંગ્લિશમાં લેસન 1 લેસન 2 રીડ 1 કમ્પ્લીટ કર્યું હતું. અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની કે અવિસ્મરણીય વોલ્ટ ડિઝની. મિત્રો, વોલ્ટ ડિઝની વિશેની આપણે વાત કરી કે તે કેવા ઉમદા વ્યક્તિ હતા. આપણે પાઠ પૂર્ણ કર્યો. છેલ્લે પાઠ જે છે તે કરુણ છે કે જે આપણને રડાવી દે છે કે વોલ્ટ ડિઝનીએ કેટલું પોતે સ્ટ્રગલ કર્યું લાઈફની અંદર, પણ પોતાના સપનો સાકાર કરવા માટે થયું અને એણે પોતાનું સમગ્ર જીવન એમાં લગાડી દીધું અને અંતે પોતાના સપના સાકાર કર્યા. અને એ સ્વપ્ન એવા હતા કે જેમાં બીજા એનાથી આવનારી પેઢી છે એને મનોરંજન થાય, એને કંઈક નવું જોવા મળે, જાણવા મળે. એ દીર્ઘદ્રષ્ટા હતા વ્યક્તિ આવનાર પેઢી માટે. બરાબર. એક ગંભીર બીમારીમાં સપડાઈ ગયા, જેના લીધે તેનું મૃત્યુ થયું. બરાબર. છતાં એના ભાઈને સંદેશ આપ્યો કે તું જે છે એ મારી જેમ બીમારીમાં સપડાતો નહીં. હું તો એમાં સપડાઈ ગયો, પણ તું ધ્યાન રાખજે. બરાબર. તો આવા જ વોલ્ટ ડિઝનીનો પાઠ પૂર્ણ કર્યા બાદ આપણે એના પેરેગ્રાફના સવાલ જવાબ જે છે એ આપણે શરૂ કરશું. આજે કોમ્પ્રિહેન્શન જે ફકરા ઉપરથી સવાલના જવાબ જે આપવાના હોય છે એ આપણે શરૂ કરીએ. તો પહેલો પેરેગ્રાફ એવો છે કે માય બ્રધર વોલ્ટ. પેરેગ્રાફ પર માય બ્રધર વોલ્ટ ત્યાંથી લઈ અને તમારે ધ વર્લ્ડ સુધી જોવાનો રહેશે. હવે પેરેગ્રાફ વાંચું છું, જોજો. My brother Walt is no more, yet his influence lingers like a living presence over the studio where he turned out the cartoons, nature, films, and features and features movies that made him known and loved around the world. તો અહીંયા આપણે જોશું પહેલો ક્વેશ્ચન કે ધ રાઇટર feels the presence of Walt Disney in the studio. True or false? પહેલો ક્વેશ્ચન, ધ રાઇટર feels the presence of Walt Disney in the studio. True or false? તો આન્સર છે ટ્રુ. એ સાચી વાત છે. બરાબર. બીજો ક્વેશ્ચન, વોટ મેડ વોલ્ટ ડિઝની વર્લ્ડ ફેમસ? વોટ મેડ Walt Disney
વર્લ્ડ ફેમસ. મિત્રો, વોલ્ટ ડિઝનીને શું આખા જગતમાં પ્રખ્યાત બનાવે છે? તો કે વોલ્ટ ડિઝની કાર્ટૂન્સ, નેશનલ ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ made him world famous. બીજો પેરેગ્રાફ સમજીએ તો પેરેગ્રાફ નંબર 2 એમાં સ્ટાર્ટિંગ એવરી ટાઈમ વી ત્યાંથી શરૂ કરી અને પૂરું કરવાનું આવશે એ તમારે છે મેની યર. અહીંયા સુધી તમે પેરેગ્રાફ રીડ કરવાનો થાય. તો જોઈએ આપણે every time we show a new picture or open a new picture at Disneyland, someone is bound to say, I wonder how Walt would like it. And when this happens, I personally realized that it was something he himself had planned. For many imaginative, industrious brothers left enough projects in progress to keep the rest of us busy for many, many years. એનો અર્થ એ રોય એમ કહે છે કે મારા નાનકડા ભાઈએ ઘણા બધા પ્રોજેક્ટ અમારા માટે મારા ભવિષ્ય માટે મૂકી ગયા છે જેમાં અમે આવનારા વર્ષોમાં બિઝી રહેશું. When someone would say, I wonder how would like it, how Walt would like it. Hello question. When someone would say, I wonder how Walt would like it. Answer. Someone would say, I wonder how Walt would like it whenever a new picture was shown or a new
picture was opened at Disneyland. Next paragraph, ત્રીજો ત્રીજા પેરેગ્રાફની અંદર શું છે સ્ટાર્ટિંગ આપી દઉં. The rest is his. ત્યાંથી લઈ અને તમારે આવશે to say started it all. અહીં સુધી આપણે જોવાનું છે તમારે ટેક્સ્ટ બુક ની અંદર. The rest is history. Walt Mouse Mickey celebrated his 40th birthday in 1968 and a happy birthday it was. 40નો થઈ ગયો 1968માં. વોલ્ટનો મિકી જે છે એ a quarter of a billion people saw a Disney movie in 1968. 100 million watched a Disney TV show. Nearly a billion read a Disney book or magazine, and almost 10 million visited Disneyland. And Mickey, as Walt used to say, started it all. અને જે મિકી કહેવાતો જે શો છે જે વોલ્ટ તરીકે તો તે વોલ્ટે શરૂ કર્યો હતો. બરાબર, મિકી માઉસ તમે જોયું હશે. ડિઝનીની ચેનલ પણ છે, કાર્ટૂનનું જ આવતું હોય છે એમાં બધું. તો પેલો પ્રશ્ન જોઈએ આપણે એનો કે how many people visited the Disneyland? How many people visited the Disneyland? તો કે ભાઈ nearly almost 10 million people. Nearly almost 10 million people visited the Disneyland. Second one, what does his paragraph tell us about? તેનો પેરેગ્રાફ આપણને તેના વિશે કહે છે કે the paragraph of this tells us about the success of the cartoon character Mickey Mouse.
about the success of the cartoon character Mickey Mouse. Next paragraph number 4 समझिए આપણે paragraph 4 तो starting છે one when ત્યાંથી લઈ અને at that time પેરેગ્રાફ વાંચવું એટલે પણ સ્ટુડન્ટને ખ્યાલ પડે કે ક્યાં સુધી છે once when my son Roy Edward had the missile એટલે કે ચીતડા Wall came and told him the story of Pinocchio which he was making at that time જે એ સમયે બનાવી રહ્યા હતા એ સ્ટોરી વિશે વાત કરી કોને એડવર્ડને પહેલો ક્વેશ્ચન who was Roy Edward રોય એડવર્ડ કોણ હતો રોય એડવર્ડ was the author son લેખકનો દીકરો હતો અને લેખક કોણ હતા તો કે આ વોલ્ટના મોટા ભાઈ What did Walt do when Roy had missile? What did Walt do when Roy had missile? ઓલા શરીર પર જે ફોડકા નીકળી આવે ને એને મિસલ કહેવાય ચીતડા જે ઓલી નીકળી આવે શરીર પર એ પેન થતું હોય એમાં પણ વોલ્ટે રોઈને એ દર્દ ભૂલાવી દીધું હતું સ્ટોરી કહીને નેક્સ્ટ આન્સર જોઈએ તો when Roy had missile જે અલગ પાડી દઉં એટલે તમને જોવામાં સરખું રહે when Roy had missile Walt told him the story of Pinocchio. A fairy tale. Pinocchio. Sorry, બીજું લખાઈ ગયું Pinocchio sorry a fairy tale that he was making
that he was making at that time. તે સમયે જ્યારે તે એ સ્ટોરી બનાવી રહ્યા હતા ત્યારની વાત છે. બરાબર. તો આપણે અહીંયા 4 પેરેગ્રાફ સુધી રાખીએ છીએ. બરાબર. તમારા હોમવર્કની અંદર આજે કરાવેલ સવાલ જવાબ બે વાર લખીને તૈયાર કરવા. ખાસ આન્સર કેમ લખાય છે એ સમજવાનું છે. બાકી તો પેરેગ્રાફ તો આપેલો હોય છે, પણ જનરલી પેરેગ્રાફમાંથી સેમ ટુ સેમ વસ્તુ આવતું નથી. બરાબર. એ ખાસ તમારે સમજવાનું છે. તો આપણે આના પછીના વિડીયોની અંદર બીજા જે પેરેગ્રાફ છે, બરાબર, એ તમને હું એની વોટ્સઅપના માધ્યમથી મોકલી દઈશ, જે તમે પ્રેક્ટિસ કરી શકશો. બાકી તો આ રીતે પૂછાય છે એ તમે સમજી લેજો. બરાબર છે. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે શોર્ટ નોટ સાથે મળશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો આવજો.